દાહોદ જિલ્લામાં અધિક જિલ્લા કલેક્ટરે 4 નવા જાહેરનામા બહાર પાડી અને તેનું ફરજિયાતપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે અને પોલીસને આ જાહેરનામાનું પાલન કરાવવા માટે સૂચનો પણ કરવામાં આવ્યા છે। ગુજરાત રાજ્ય બહારના અથવા દાહોદ જિલ્લા બહારના લોકોને મજૂરીએ અથવા નોકરી ઉપર રાખો છો તો તમે દુકાન, મકાન કે ગોડાઉન માલિક છો તો ભાડે આપતા પહેલાં તેની નોંધણી કરાવવી ફરજિયાત છે। શું તમે મોબાઈલ માટે સિમ કાર્ડ વેચ્યો છે અથવા જૂના મોબાઈલોનું વેચાણ કરો છો તો તેના તમામ પુરાવાઓ સાથે રજિસ્ટર રાખવું પડશે। જૂના વાહનો લેવેચ કરતા સ્ક્રેપના અને ગેરેજના વેપારીઓ માટે પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જૂની સાયકલ, સ્કૂટર, 3 વ્હીલર, 4 વ્હીલર, ભંગારનો લે વેચનો સામાન રાખતા પહેલાં સ્ક્રેપ માલિકો અને ગેરેજ માલિકોને રજિસ્ટર નિભાવવાનું રહેશે અને તેમાં નોંધણી કરવાની રહેશે। જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે વર્તમાન અને ભૂતકાળમાં આતંકવાદી ઘટનાઓમાં તત્વો દ્વારા વિવિધ જગ્યાઓએ બોમ્બ બ્લાસ્ટ કરી જાનહાનિ અને માલ મિલકતોને નુકસાન પહોંચાડી ભયનો માહોલ સર્જાવી દેનારી ઘટનાઓ બનવા પામી છે અને આ ઘટનાઓમાં મોટે ભાગે બોમ્બ બ્લાસ્ટ માટે જૂની સાયકલો તેમજ જૂના સ્કૂટર અને જૂની કારો, અન્ય જૂના વાહનો, તેના સ્પેર પાર્ટ અને ભંગારનો ઉપયોગ આ તત્વો દ્વારા કરાતો હોય છે અને આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા તત્વો મોટે ભાગે રાજ્ય બહારના પરપ્રાંતીય વિસ્તારમાંથી પ્રવેશી ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થઈ આ પ્રકારની પ્રવૃત્તિ આચરતા હોય છે, જેના કારણે જાહેર સલામતી, સુરક્ષા તેમજ શાંતિનું વાતાવરણ જોખમવાના કારણે આમ નાગરિકો તેમજ પ્રજામાં અસુરક્ષાનો માહોલ ફેલાય છે। દાહોદ રૂરલ, દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલા છે અને તે વિસ્તારોમાં કન્સ્ટ્રક્શનના કામો પૂરજોશમાં ચાલતા હોવાથી ત્યાં રોજગારી અર્થે પરપ્રાંતીય માણસો આવીને રહે છે અને જિલ્લાના પોલીસ સ્ટેશનો વિસ્તારોમાં ધાડ, લૂંટ, ઘરફોડ, ચોરી જેવા મિલકત સંબંધી ગુનાઓ અવારનવાર બનવા પૈકીનું એક કારણ ભંગારનો ધંધો કરતા માણસો હોય છે। તેઓ ભંગારનો માલસામાન કોઈ પણ વ્યક્તિ પાસેથી ખરીદતા હોય છે, જેના કારણે ભંગાર ઉઘરાવવાની ફેરી કરતા ઈસમો નાની મોટી ચોરીઓ કરી ભંગાર વેચે છે અને આવા પ્રકારની ચોરીનો માલ તેઓ રાખતા હોય છે અને લોકો કાયદેસરની પ્રક્રિયામાં પડવાને બદલે આવી નાની ચોરીઓની ફરિયાદો કરતા નથી અને ભંગારનો ધંધો કરનાર, ફેરી કરનાર માણસો મોટે ભાગે પરપ્રાંતીય હોય છે અને તેઓ ગુનો કર્યા પછી પોતાના વતનમાં જતા રહેતા હોય છે, જેના કારણે તેઓને પકડવા માટે પોલીસને મુશ્કેલીઓ પડી રહી છે, જેથી ભંગારનો ધંધો કરતા વેપારીઓએ પણ રજિસ્ટર કરવું ફરજિયાત છે। દાહોદ જિલ્લા વિસ્તારમાં કોઈ વ્યક્તિ કે સંચાલકો મકાન, ઔદ્યોગિક એકમો, ઓફિસો, દુકાનો, ગોડાઉનો, કોલ્ડ સ્ટોરેજ વગેરે ભાડે આપે ત્યારે ઘરઘાટી મજૂરો રાખે ત્યારે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઈ વ્યક્તિને મકાન ભાડે આપી શકશે નહીં અને ભાડે આપેલા મકાનની વિગત ભાડુઆત અને સંબંધિત સંચાલક કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપેલી હોય તે માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે। દાહોદ જિલ્લામાં કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિએ રાજ્ય, જિલ્લા બહારના મજૂરો, જેમાં હોટલ, ધાબા, ભટ્ટા, લારીઓ ઉપર તથા કલરકામ કરતા કારીગરો તથા ઔદ્યોગિક એકમમાં કામ કરવા આવતા કારીગરો, મજૂરોને પોતાને ત્યાં કામદાર તરીકે રાખવા અંગે મકાન માલિકે સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે નોંધણી કરાવવાની રહેશે અને આ તમામ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારા વ્યક્તિ ઉપર મદદ કરનારા વ્યક્તિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 મુજબ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને આ જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરાવવા માટે જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સૂચન કરવામાં આવ્યું છે। આ જાહેરનામું મે 2025 સુધી અમલમાં છે, એટલે હવે આ ફરજિયાત જાહેરનામાનું પાલન કરવું પડશે। તો આ જ પ્રકારના વિડીયો, આવા સમાચારો, પડદા પાછળની કહાણી અને ઘણું બધું જે DNA દાહોદની અસ્મિતા ઉપર તમે જોઈ રહ્યા છો, તો અમારી ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર અમારી ચેનલને ફોલો કરો, લાઇક કરો, અમારા સમાચારોને તમારા વોટ્સઅપ ગ્રુપોમાં શેર કરો। તો ફરી મળીશું નવી નવી જાણકારીઓ સાથે। ધન્યવાદ।